જય માતાજી। રવિવારે આપણા કુળદેવીનો વાર છે અને કુળદેવી રાજી હોય તો શનિદેવ પણ તમને દંડ દેવામાં અસફળ રહે છે અને તમારી કુળદેવીની પણ તેને આજ્ઞા લેવી પડે છે। રાહુએ પણ દંડ દેવો હોય કે કોઈ પણ ભગવાને તમને દંડ દેવો હોય કે અશુભ ફળ આપવું હોય તો તમારા કુળદેવીની મંજૂરી જોઈએ અને જો તમારા કુળદેવી રાજી હશે તો તમને તેનું ફળ ખૂબ સારું મળશે અને જો કુળદેવી રૂઠેલા હોય તો એ જ ગ્રહો તમે પીડાતા રહો છો અને એ જ ગ્રહો તમને જીવનમાં પ્રગતિના માર્ગ સુધી પહોંચવા દેતા નથી। દિવસ દરમિયાન આપણે જાણતા અજાણતા કોઈ ભૂલ કરતા હોઈએ અને ઘણી બધી ભૂલ એવી હોય છે કે આપણને એમ હોય કે મને કોઈ જોતું નથી, પણ આપણે એવું સમજીએ છીએ કે આપણા પરિવારને કે કોઈને ખબર નથી, પણ તમારા કુળદેવીને તમારા દરેક કાર્યની ખબર હોય છે। એટલા માટે એ તમને કર્મોનું ફળ આપે જ છે અને એ તમને એના બાળકો સમજીને મદદ કરે છે। તો ક્યારેય પણ કુળદેવીને તરછોડવા નહીં, સદાયને માટે તેને દિલથી યાદ કરવા અને રોજ એને યાદ કરવાથી તમારા સમયમાં ખૂબ જ સારો વળાંક આવશે। તો કમેન્ટમાં તમારા કુળદેવી માતાજીનું નામ જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।